નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બુરિયાવી. તો આજે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને ઇન ફ્યુચર પણ તમને બહુ કામ આવે એવો પ્રમેય આપણે આજે જોવાના છીએ, મધ્ય બિંદુ પ્રમેય. એક્ઝામમાં પણ આ બહુ વેરી 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 મોસ્ટ આઈએમપી પ્રમેય છે. એક્ઝામમાં પૂછવાનો પણ ચાન્સ છે અને ઇન ફ્યુચર પણ તમારે આગળના દાખલાઓ ગણવામાં પણ આ પ્રમેયનો તમારે ઉપયોગ થશે. તો શું કહે છે મધ્ય બિંદુ પ્રમેય? હવે મેં તમને કીધું કે પ્રમેય એટલે એવી વસ્તુ કે જે આપણે ડાયરેક્ટ ધારી લઈએ નહીં, પૂર્વ ધારણા નહીં, એને આપણે સાબિત કરવી પડે. તો શું કહે છે આ પ્રમેય? કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ. શું કહે છે? ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય અને એના કરતા અડધો હોય છે. તો પહેલા તો શું કહેવા માંગે છે એ હું તમને સમજાવું. શું કહે છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ મતલબ કે કોઈ આપણે એક ટ્રાયેંગલ લઈ લઈએ. શું કહેવા માંગે છે એ તમને સમજાવું છું. ટ્રાયેંગલ આપણે લઈએ એ બી સી અને એમાંથી કોઈ પણ આ ત્રિકોણની કોઈ બે બાજુઓના મધ્ય બિંદુ એટલે શું કે જે સેન્ટરમાં હોય, મધ્યમાં હોય અને બે સરખા ટોટલ રેખાખંડના શું કરે? ટોટલ બાજુના બે સરખા ભાગ પાડે. તો ધારો કે આનું મધ્ય બિંદુ છે ઈ અને એસી નું મધ્ય બિંદુ છે એફ. અને મધ્ય બિંદુનો મતલબ શું થાય કે જો ટોટલ એ બી 10 હોય તો એ 5 થાય અને ઈ બી 5 થાય. સિમિલરલી ટોટલ એસી ની વેલ્યુ ધારો કે 10 હોય તો એએફ 5 થાય અને એફસી 5 થાય. મતલબ કે શું કરે? બે સરખા ભાગ કરે. તો શું કહે છે કે ભાઈ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એટલે કે આ મધ્ય બિંદુઓને ધારો કે આપણે જોડી લઈએ તો આ જે રેખાખંડ બને ઈએફ. શું કહે છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓને જોડતો મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ. તો ત્રિકોણની બે બાજુ એ બી અને એસી લીધી, બરાબર છે. એનું મધ્ય બિંદુ લીધું આપણે ઈ અને એફ. તો જે આ ઈએફ ને જોડતો રેખાખંડ હોય એ ત્રીજી બાજુ, બે બાજુ આપણે કઈ લઈ લીધી? તો કે ભાઈ એ બી અને એસી આપણે લઈ લીધી. હવે જે ત્રીજી બાજુ વધી બીસી, તો ઈએફ એ બીસી ને કેવું હોય? એકચ્યુઅલમાં શું કહે છે આ પ્રમેય કે ઈએફ જે આ મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે ઈએફ એ ત્રીજી બાજુને સમાંતર હોય અને એના કરતા અડધો હોય. એટલે ઈએફ પેરેલલ બીસી એન્ડ ઈએફ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ બીસી. આ વસ્તુ આ લાઈન શું કહેવા માંગે છે કે પ્રમેય શું છે અને આપણે સાબિત શું કરવાનું છે. તો શું કહેવા માંગે છે પ્રમેય? કે કોઈ એક ત્રિકોણ હોય એની કોઈ પણ બે બાજુઓ આપણે એ બી અને એસી લીધી, એના મધ્ય બિંદુઓ. તો ધારો કે આપણે એ બી નું મધ્ય બિંદુ લીધું ઈ અને આનું મધ્ય બિંદુ લીધું એફ અને આ બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે શું થયો? તો ઈએફ થયો. એ ત્રીજી બાજુ, એક બાજુ આપણે લઈ લીધી, બીજી બાજુ આપણે લઈ લીધી, ત્રીજી બાજુ કઈ વધી? બીસી. તો આ જે રેખાખંડ બન્યો એ બીસી ને કેવો હોય? તો એક તો કે સમાંતર હોય, પ્લસ બીજું શું સાબિત કરવાનું છે કે ઈએફ ઇઝ 1/2 ઓફ બીસી. એટલે આ ઈએફ એ બીસી કરતા અડધો હોય. ખબર પડી? આ વાક્ય શું કહેવા માંગે છે પ્રમેયનું એ મેં તમને સરળ ભાષામાં સમજાવ્યું કે ભાઈ બે મધ્ય બિંદુઓ કોઈ પણ બે બાજુઓના હોય એને તમે જોડતો જે રેખાખંડ બને એ ત્રીજી બાજુ, જે બે બાજુઓ લઈ લીધી છે એની વાત નહીં, ત્રીજી બાજુ બીસી છે. તો આ એ બીસી ને કેવો હોય? તો કે સમાંતર હશે. પ્લસ બીજું શું છે કે ઈએફ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ બીસી. આ બે વસ્તુઓ આપણે આ પ્રમેયમાં, એટલે હવે આ પ્રમેય એક વખત આપણે સાબિત કરી દઈશું પછી કોઈ પણ એક્ઝામ્પલમાં તમને આ રીતની સિચ્યુએશન આવે કે ભાઈ એક ત્રિકોણ આપ્યો છે, એના બે મધ્ય બિંદુઓ છે, એનો જોડતો એક રેખાખંડ છે, તો એ તમે ફટાકથી આ પ્રમેયના યુઝથી તમે શું લખી શકો કે ભાઈ એ ત્રીજી જે બાજુ હશે એનો પેરેલલ હશે, સમાંતર હશે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે એ જે હશે એ 1/2 ઓફ ટોટલ ત્રીજી બાજુનો હશે, બરાબર છે. એટલે આપણે આ પ્રમેયમાં આ સાબિત કરવાનું છે. હવે મેં તમને કીધું છે કે પ્રમેય હોય ભૂમિતિમાં, એક્ઝામ્પલ હોય, સાબિત કરવાનું હોય. પક્ષ, સાધ્ય અને સાબિતી. પ્રમેયમાં આપણે ત્રણ વસ્તુ આવે. પક્ષ એટલે શું કે આપેલી માહિતી, સાધ્ય એટલે શું આપણે શું સાબિત કરવાનું છે. જો તમને શું આપ્યું છે અને શું સાબિત કરવાનું છે એટલી ખબર પડી જાય તો બી આપણો 30% એક્ઝામ્પલ પૂરો થઈ જાય. એટલે પહેલા આપણે બીજું કશું વિચારવાનું નહીં કે ભાઈ આપેલી માહિતી શું છે અને આપણે સાબિત શું કરવાનું છે, બસ એ વસ્તુ આપણે વિચારવાની. તો અહીંયા આપણે ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ.
પક્ષ, કારણ કે આ પ્રમેય છે એટલે આપણે પક્ષ લીધો. તો શું આપ્યું છે? તો એક ત્રિકોણ એબીસી તમને આપ્યો છે. એબી નું મધ્યબિંદુ ઈ છે, એસી નું મધ્યબિંદુ એફ છે. આટલું તમને આપ્યું છે. હવે જેમ મેં તમને કીધું મધ્યબિંદુ એટલે શું કે ભાઈ એના બે સરખા મિડલમાં હોય, બે સરખા ભાગ કરે. ધારો કે આ એબી ટોટલ 10 હોય તો એ 5 હોય અને બી 5 હોય. ધેટ મીન્સ વોટ કે આ બે સમાન હોય. એટલે એકચ્યુઅલમાં આપણને શું આપ્યું છે? મધ્યબિંદુ છે એટલે કે એ અને બી સમાન છે. સિમિલરલી આ બાજુ જોઈએ તો એફ એ શું છે? તો કે એસી નું મધ્યબિંદુ છે. ધેટ મીન્સ એફ અને એફસી સમાન આપ્યા છે. આટલું તમને આપ્યું છે. તો શું પક્ષમાં શું આપ્યું છે? એક તો ટ્રાયંગલ એબીસી માટે ઈ અને એફ એ એબી અને એસી ના શું છે? મધ્યબિંદુ છે. ઈ અને એફ એબી અને એસી ના મધ્યબિંદુ છે. અને મધ્યબિંદુ છે એનો મતલબ શું થયો કે મેં તમને કીધું એમ કે એબી ધારો કે 10 હોય તો એ 5 થાય અને બી 5 થાય એટલે એ બે સરખા થાય. એટલે શું આપ્યું છે એકચ્યુઅલમાં તમને? ઈ બરાબર બી એન. બીજી વસ્તુ શું આપી છે? એફ બરાબર એફસી અથવા તો સીએફ. એફ બરાબર સીએફ અથવા એફસી. આ બે વસ્તુઓ તમને આપી છે. એક ટ્રાયંગલ છે એનું મધ્યબિંદુ છે, એકનું એક બાજુનું મધ્યબિંદુ ઈ છે, બીજી બાજુનું મધ્યબિંદુ એફ છે. ધેટ મીન્સ કે એ ઇઝ ઇક્વલ ટુ બી અને એફ ઇઝ ઇક્વલ ટુ સીએફ. આટલું આપ્યું છે. સાબિત શું કરવાનું છે? તો મેં તમને આ આખી કથા કરીને સમજાવી કે ભાઈ આ બે મધ્યબિંદુને જે જોડતો રેખાખંડ છે એ ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર હોય અને ત્રીજી બાજુ કરતા અડધો હોય. એટલે સાબિત શું કરવાનું છે આપણે? એને કહેવાય સાધ્ય. તો સાબિત શું કરવાનું છે? EF પેરેલલ BC. આ જે રેખાખંડ બન્યો બંને મધ્યબિંદુને જોડતા એ BC ને સમાંતર હોય એન્ડ EF is equal to 1/2 of BC. આ બે વસ્તુ આપણે સાબિત કરવાની છે. આટલું તમને લખતા આવડ્યું તો તમારું 30% હેડેક પૂરું થઈ ગયું. ભૂમિતિમાં આ વસ્તુ યાદ રાખવાની કે શું આપ્યું છે અને શું સાબિત કરવાનું છે. એટલું તમને લખતા આવડે તો બી તમારો 30% હેડેક પૂરો થઈ જાય. હવે આપણે વિચારીએ કે આ આપી તો દીધું કે ભાઈ ચાલો આ સાબિત કરો, કઈ રીતે કરીશું સાબિત? બરાબર છે. આટલી વસ્તુઓ તમને આપેલી છે. હવે સાબિત કઈ રીતે કરીશું? બરાબર. તો જુઓ, આપણે આ ચેપ્ટરમાં છેક સુધી જોયું છે કે આ ચતુષ્કોણ ચેપ્ટરમાં કે ભાઈ કોઈ પણ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કરી દઈએ. આપણે એકચ્યુઅલમાં સાબિત શું કરવું છે? પહેલું તો કે EF અને BC સમાંતર છે, પેરેલલ છે. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ પ્રમેયો જોયા, દાખલાઓ જોયા. એમાં આપણે એક વસ્તુ બહુ કોમન જોઈ હતી કે ભાઈ કોઈ પણ ચતુષ્કોણ લો એને તમે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દો તો એની વ્યાખ્યા પ્રમાણે શું થશે કે એની સામસામેની બાજુઓ કેવી થાય? તો કે સમાંતર થાય. તો અહીંયા આપણે એક વસ્તુ વિચારી શકીએ, કન્સ્ટ્રક્શન કરવું પડશે કે ભાઈ અહીંયા તમને ચતુષ્કોણ કોઈ આપ્યો નથી, પણ તમે કન્સ્ટ્રક્શન કરીને તો અહીંયા કોઈ ચતુષ્કોણ બનાવી શકો અને એ ચતુષ્કોણનો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરો તો શું થશે કે ભાઈ EF અને BC સમાંતર સાબિત થશે. અત્યાર સુધી આપણે ચતુષ્કોણ ચેપ્ટરમાં જોયું કે બે લાઈનને આપણે પેરેલલ સાબિત કરવી હોય તો શું કરીએ છીએ આપણે કે ભાઈ જે ચતુષ્કોણ હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દઈએ. તો એ સાબિત કરવા માટે અહીંયા આપણે એક ચતુષ્કોણ કન્સ્ટ્રક્ટ કરવો બનાવવો પડશે. બરાબર છે. કઈ રીતે બનાવીશું? તો ધારો કે આ AB છે એને પેરેલલ અહીંયાથી હું એક સીધી લાઈન ડ્રો કરું. શું કહું છું? કન્સ્ટ્રક્શન કરવું પડશે. કેમ? કારણ કે આપણે ચતુષ્કોણ એક બનાવવું પડશે. એ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરીએ તો એની સામસામેની બાજુઓ કેવી થઈ જશે? સમાંતર. જે આપણે EF અને BC ને સમાંતર સાબિત કરવાની છે. તો હું ધારો કે એક લાઈન ડ્રો કરી શકું. કેવી લાઈન? કે જે AB ને પેરેલલ હોય એવી હું અહીંયા એક લાઈન ધારો કે ડ્રો કરું. કન્સ્ટ્રક્શન કરવાનું છે. અહીંયા આપણે શું કર્યું? મેં કે AB ને સમાંતર હોય એવી લાઈન મેં ડ્રો કરી. સીડી સાબિતી જોઈએ.
કારણ કે આપણને ખબર છે કે ભાઈ આપણા લાઇન્સ ને કેવી પેરેલલ EF અને BC ને સમાંતર સાબિત કરવાની છે. તો એના માટે આપણે કંઈક કન્સ્ટ્રક્શન કરવું પડશે. કેમ કરવું પડશે? કારણ કે આપણે અહીંયા કોઈ ચતુષ્કોણ ડેવલપ કરવો પડશે ને એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો પડશે. એટલે પહેલું કામ આપણે શું કર્યું કે ભાઈ એક લાઈન CD ડ્રો કરી કે જે AB ને પેરેલલ હોય. એવી લાઈન CD દોરો કે જે AB ને સમાંતર હોય. That implies what? AB parallel CD. એક આપણે એવી લાઈન ડ્રો કરી કે જે AB ને કેવી હોય સમાંતર હોય. એવી લાઈન આપણે કેવી ડ્રો કરી? CD ડ્રો કરી. બીજું કામ આપણે શું કર્યું કે આપણે ભાઈ ચતુષ્કોણ બનાવવો છે તો FD ને જોઈન કરી. FD ને શું કર્યું? આપણે જોઈન્ટ કરી. બીજું કામ શું કર્યું? F અને D ને જોઈન્ટ કરો. આ આપણે કન્સ્ટ્રક્શન કર્યું એક્સ્ટ્રા. કેમ કર્યું? કારણ કે આપણે આ બંનેનો આપણો અલ્ટિમેટ ગોલ શું છે? ભાઈ આને સમાંતર સાબિત કરવા છે. હવે સમાંતર સાબિત કરવા હોય તો આ આખા ચતુષ્કોણ ચેપ્ટરમાં આપણે આગળના એક્ઝામ્પલ જોયા, આગળના દાખલાઓ જોયા, બધામાં આપણે શું જોયું કોમન વસ્તુ કે ભાઈ બે લાઈનને આપણે પેરેલલ કરવી છે તો જે ચતુષ્કોણનો તમે આખો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દો તો શું થશે બાય ડિફોલ્ટ કે ભાઈ એની સામસામેની બાજુઓ કેવી હોય? વ્યાખ્યા પ્રમાણે સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ કેવી થાય? તો કે સમાંતર થાય. એટલે આપણે EF અને BC ને સમાંતર સાબિત કરવી છે. એના માટે આપણે થઈને એક આ કન્સ્ટ્રક્શન કર્યું કે એક સીધી લાઈન ડ્રો કરી અને પછી FD ને જોઈન કર્યું. હવે જુઓ આટલું કર્યું એટલે આપણને એક ચતુષ્કોણ અહીંયા મળી ગયો. કયો ચતુષ્કોણ મળ્યો? EDCB. આ એક ચતુષ્કોણ અહીંયા રચાણો. કયા ચતુષ્કોણની વાત કરું છું? EDCB. આટલું આપણે કર્યું એટલે આપણને એક ચતુષ્કોણ અહીંયા નવો મળ્યો. કયો મળ્યો? EDCB. આ કન્સ્ટ્રક્શન કેમ કર્યું ખબર પડી ને તમને કે ભાઈ આપણને એક ચતુષ્કોણ EDCB મળ્યો. હવે જો આપણે આ ચતુષ્કોણ EDCB ને કોઈ પણ પ્રકારે એને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દઈએ તો ED અને BC એ સામસામેની બાજુઓ થાય. તો એ કેવી વ્યાખ્યા પ્રમાણે શું થશે કે ED અને CB એ સમાંતર થશે. હવે EF એ એકચ્યુઅલમાં તો ED નો એક ભાગ જ છે. ED એ શું છે? EF એ શું છે કે ભાઈ ED નો એક જ ભાગ છે. તો જો ED અને BC પેરેલલ હોય તો EF અને BC પણ કેવા થાય? પેરેલલ થાય. જે આપણે સાબિત કરવાનું છે. એટલે હવે આપણે શું કર્યું કે EDCB એક આપણે શું બનાવ્યો? ચતુષ્કોણ. તો એ લખીએ કે F અને D ને જોઈન્ટ કરીને આ કથા કરી એનાથી એકચ્યુઅલમાં આપણે શું કર્યું? ચતુષ્કોણ EDCB ની રચના થાય છે. આપણે એક નવો ચતુષ્કોણ બનાવ્યો EDCB ને. હવે આપણો ગોલ શું આવ્યો કે ભાઈ ગમે તે રીતે કોઈ પણ ભોગે આ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દઈએ તો ED અને BC સમાંતર થાય. અને EF એ શું છે તો કે ED નો એક ભાગ જ છે. તો બાય ડિફોલ્ટ EF અને BC એ કેવા થઈ જશે? સમાંતર થઈ જશે. એટલે આપણો એક ગોલ હવે આપણને ખબર પડી. પ્લસ આપણે શું લીધું છે કે CD લાઈન આપણે કેવી દોરી છે જે AB ને સમાંતર હોય. એટલે એકચ્યુઅલમાં આ AB અને CD એ કેવા છે? તો એકબીજાને પેરેલલ છે, સમાંતર છે. આટલું આપણને શું કીધું મેં તમને? CD લાઈન આપણે જે ડ્રો કરીએ કેવી કરી કે ભાઈ AB ને પેરેલલ હોય એવી CD લાઈન આપણે ડ્રો કરી છે. હવે જુઓ આગળ આપણે એક હમણાં સાબિતી કરી હતી, બરાબર છે? મોસ્ટ આઈએમપી પ્રોપર્ટી મેં તમને વાત કરી હતી સમાંતર બાજુ ચતુષ્કોણની. શું હતી કે ભાઈ અત્યાર સુધી આપણે પહેલા કેવું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની પ્રત્યેક જોડ બંને જોડો એકબીજાને પેરેલલ હોવી જોઈએ. પણ લાસ્ટ લેક્ચરમાં આપણે એક શું પ્રોપર્ટી સાબિત કરી હતી કે ના ભાઈ સમાંતર બાજુ કોઈ પણ ચતુષ્કોણમાં કોઈ એક જોડ સામસામેની બાજુઓની એ કાં તો આ જોડ હોય કાં તો આ જોડ હોય, બરાબર છે? એને હું સમાંતર અને સમાન બંને સાબિત કરી દઉં. એ પેરેલલ પણ છે અને સમાન પણ છે. એટલું જો હું સાબિત કરી દઉં તો એ પ્રોપર્ટીઝ પ્રમાણે શું થાય કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
તો અહીંયા જુઓ ઓલરેડી તમને AB અને CD એ સમાંતર તો આપી જ છે. હવે હું એન કેન પ્રકારે AB અને CD ને જો સમાન સાબિત કરી દઉં કે ભાઈ એ સમાન છે, તો એ સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટીઝ પ્રમાણે શું થશે કે ભાઈ આ EDCB એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ તો તમને આપ્યું છે સમાંતર છે. આ બે લાઈન તો આપણે CD ડ્રો જ એવી કરી છે કે જે સમાંતર હોય, બરાબર છે. હવે હું કોઈ પણ પ્રકારે EB અને CD ને સમાન સાબિત કરી દઉં, EB અને CD ને સમાન સાબિત કરી દઉં તો શું થશે કે ભાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણની આગળની આપણે પ્રોપર્ટી જોઈએ એ પ્રમાણે શું થાય કે કોઈ પણ એક જોડ સમાન અને સમાંતર હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય. એટલે હવે આપણો નવો અલ્ટિમેટ ગોલ શું આવ્યો કે EB અને CD ને સમાન સાબિત કરવી છે. કોઈ પણ રીતે શું કરવું છે, EB અને CD ને સમાન સાબિત કરવું છે. હવે જુઓ પાછું કોઈ વસ્તુ ગોખવાની નહીં, પાછી કોઈ બાજુ કે ખૂણા સમાન સાબિત કરવાનું આવ્યું તો તમારા મગજમાં તરત ત્રિકોણ ચેપ્ટરનો કોન્સેપ્ટ યાદ આવવો જોઈએ કે કોઈ પણ બે ત્રિકોણોને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ તો એ CPCT મુજબ એના અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો સમાન થાય એનો મતલબ શું થાય કે એની અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. તો હવે અહીંયા આપણે શું EB અને CD, EB અને CD ને સમાન સાબિત કરવાના છે. પણ અહીંયા તો કોઈ ટ્રાયેંગલ નથી, પણ તમે આ એક આ ધારો કે આ એક ટ્રાયેંગલ છે, આ બે ટ્રાયેંગલ છે, બરાબર. ધારો કે આનો હું ટ્રાયેંગલ 1 કહી દઉં, આનો હું ટ્રાયેંગલ 2 કહી દઉં. આ બે ત્રિકોણો જો હું એકરૂપ સાબિત કરું, શું કહું છું સમજો, ત્રિકોણ 1 ત્રિકોણ 2, આ બે ત્રિકોણો જો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરું તો CPCT મુજબ AE અને CD સમાન થશે. શું કહેવા માંગુ છું, 1 અને 2 ત્રિકોણને જો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરું તો CPCT મુજબ AE અને CD સમાન થાય. ફર્સ્ટ થિંગ. નાવ કેમ કે E એ મધ્ય બિંદુ છે તો AE બરાબર BE થાય. E એ શું છે, મધ્ય બિંદુ છે, તો AE બરાબર શું થશે તો BE થશે. તો AE બરાબર BE થાય ને AE બરાબર CD હોય તો BE બરાબર પણ CD થાય. અને જો BE બરાબર CD થશે તો આ ચતુષ્કોણ કેવો થઈ જશે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જશે. અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો પછી EF અને BC એ કેવા થઈ જશે, સમાંતર થઈ જશે, જે આપણે સાબિત કરવાનું છે. એટલે હવે આપણને એટલી ખબર પડી કે આપણે BE અને CD ને સમાન સાબિત કરવાની છે. પણ ડાયરેક્ટલી એમાં કોઈ ટ્રાયેંગલ બનતો નથી. પણ જો આપણે આ બે ટ્રાયેંગલને એકરૂપ સાબિત કરી દઈએ તો CPCT મુજબ AE અને CD કેવા થશે તો કે સમાન થશે. હવે જુઓ AE બરાબર તો શું છે, BE પક્ષમાં આપ્યું છે. કેમ છે, કારણ કે E મધ્ય બિંદુ છે. તો જો AE બરાબર BE હોય તો BE બરાબર પણ શું થશે, CD થશે. તો કયા બે ત્રિકોણની વાત કરીશું આપણે, ટ્રાયેંગલ AEF અને CDF. ખબર પડી શું કર્યું, ટ્રાયેંગલ AEF અને ટ્રાયેંગલ CDF માટે વિચારતા. હવે આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. કયો ટ્રાયેંગલ, એક છે ટ્રાયેંગલ, અહીંયા ડ્રો કરીએ, કયા બે ટ્રાયેંગલને આપણે એકરૂપ સાબિત કરવાના છે, એક છે AEF અને સેકન્ડ ટ્રાયેંગલ કયો છે, CDF. આ બે ત્રિકોણો જો એકરૂપ સાબિત કરી દઉં હું તો CPCT મુજબ AE અને CD સમાન થાય. અને જો AE અને CD સમાન થાય તો AE અને BE તો સમાન તમને પક્ષમાં આપ્યું છે તો BE બરાબર શું થશે, CD થશે. હવે આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો આપણી જોડે ઘણા બધા છે, બાખુબા, બાબા, ખુબા, ખુબા, કાકબા, કોઈ પણ શરત મુજબ આપણે સાબિત કરી દઈએ, બરાબર છે. તો અહીંયા જુઓ પહેલું તો AF અને CF, AF અને CF તો સમાન તમને આપેલા જ છે. ક્યાં આપ્યા છે, પક્ષમાં આપ્યા છે. કેમ સમાન છે કે ભાઈ F એ શું છે, AC નું મધ્ય બિંદુ છે. તો AF બરાબર CF તો તમને ક્યાં આપ્યું છે, પક્ષમાં આપ્યું છે. એટલે એક તો બાજુ સમાન થઈ ગઈ. શું થાય, પહેલું તો AF બરાબર CF. કેમ તો કે પક્ષમાં જ આપ્યું છે. અને પક્ષમાં કેમ આપ્યું છે કે ભાઈ F એ શું છે તો કે AC નું મધ્ય બિંદુ છે. એટલે AF બરાબર CF. એક તો વાર્તા પતી ગઈ. બીજું હવે કઈ વિચારો કે આ બે ત્રિકોણમાં કંઈક તમને એવું ખૂણા કે બાજુઓ સમાન દેખાય છે,
તો બીજું જોઈએ તો આ બે જુઓ, પ્રમેય 6.1 યાદ કરો, એક આ અને આ બે પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો કેવા હોય? સમાન હોય. એટલે સામસામેના બે રેખાઓ જો પરસ્પર છેદતી હોય તો એના સામસામેના ખૂણાઓ કેવા હોય? એકબીજાના અભિકોણો કહેવાય. અને અભિકોણો કેવા હોય? સમાન હોય. તો અહીંયા ધારો કે આપણે વાત કરીએ, આનો હું એંગલ 1 કહું, આનો હું એંગલ 2 કહું, તો આ બે પરસ્પર છેદતી કેવી છે? રેખાઓ છે ને, આ સામસામેના કેવા થાય? અભિકોણો. તો એંગલ 1 અને એંગલ 2 એ શું થાય? એકબીજાના અભિકોણો. અને અભિકોણો પ્રમેય 6.1 મુજબ હું શું કહી શકું? કે અભિકોણો સમાન હોય. તો બીજું હું શું લખી શકું? એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2. કેમ? અભિકોણ. અને અભિકોણ એક પ્રમેય 6.1 મુજબ આપણે શું જોયું હતું? કે બે પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો કેવા હોય? સમાન હોય. એટલે અહીંયા અભિકોણો બને છે 1 અને 2 એ શું બને છે? એકબીજાના પરસ્પર છેદતી રેખાઓના સામસામેના ખૂણાઓ છે. સામસામેના ખૂણાઓ કેવા હોય? તો કે સમાન હોય. એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 2. એટલે હવે તો બીજા આપણને ખૂણા સમાન મળી ગયા, બરાબર છે? આ ખૂણો અને આ ખૂણો આપણને સમાન મળી ગયો. હવે બીજું હજી કંઈ વિચારો, હજી એક બાજુ તો એક ખૂણો આપણે સમાન સાબિત કરવો પડે આ બે ત્રિકોણ માટે. તો આપણે કહી શકીએ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો. તો જુઓ, AB અને CD તમને સમાંતર આપી છે. ક્યાં ગયું? AB અને CD આપણે સીધી લાઈન જ એવી ડ્રો કરી છે AB ને સમાંતર, બરાબર? તો અહીંયા જે આખો આ બનશે આમ, એ Z બનશે. કેમ બનશે? કારણ કે AC એ શું છે? એમની છેદિકા છે. જુઓ, આમ આમ અને આમ, બરાબર છે? આનો હું ધારો કે એંગલ 3 કહી દઉં, આનો હું કહી દઉં એંગલ 4. સમજણ પડી શું કહેવા માંગુ છું? કે ભાઈ AB અને CD એ કેવા છે? એકબીજાના પેરેલલ છે. અને AC એ શું છે? એમની છેદિકા છે. તો આ આમ Z બને છે આખો. જુઓ, આમ Z બનશે. તો આ એંગલ અને આ એંગલ કેવો થાય? આ છે 3 એંગલ, આ છે 4 એંગલ. તો આ બે એકબીજાના કેવા બનશે? યુગ્મ કોણો બને ને. યુગ્મ કોણો કેવા હોય? સમાન હોય. એટલે એંગલ 3 અને એંગલ 4 કેવા થશે? એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4. કેમ? તો AB અને CD કેવી છે? પેરેલલ આપી છે. AB પેરેલલ CD તથા AC છેદિકા છે. તો માટે શું બનશે? યુગ્મ કોણ. અને યુગ્મ કોણ કેવા હોય? તો કે સમાન હોય. વાર્તા પતી ગઈ. 70% દાખલો પૂરો થઈ ગયો. બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ જશે. કઈ શરત મુજબ? બાજુ ખૂણો ખૂણો, એટલે ખૂ બા ખૂ, બરાબર છે? બે ખૂણાઓ સમાન સાબિત કર્યા અને એક બાજુ સાબિત કરી. કઈ કરી? સમાન સાબિત કરી. બે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 માટે આપણે શું સાબિત કર્યું? તો એક તો ભાઈ AF અને CF તો ઓલરેડી F એ મધ્ય બિંદુ હતું એટલે આપેલું જ હતું કે ભાઈ સમાન છે. બીજું આપણે શું સાબિત કર્યું? કે આ અભિકોણો બને, સામસામેનો ખૂણો એંગલ 1 અને 2 બે પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો કેવા હોય? તો કે સમાન હોય, બરાબર છે? હવે અહીંયા 3 અને 4, તો આ બે પેરેલલ લાઈન છે. AC એમની છેદિકા છે. તો આમ Z બને છે. તો 3 અને 4 એ શું થશે? એકબીજાના યુગ્મ કોણો. તો હવે માટે ખૂબ આખું શરત મુજબ હું શું કહી શકું? હું શું કહી શકું? ધેટ ઇમ્પ્લાઇઝ કે ટ્રાયંગલ AEF એકરૂપ છે ટ્રાયંગલ CDF. ડન. AEF અને CDF ને આપણે કેવા સાબિત કરી દીધા? એકરૂપ સાબિત કરી દીધા. હવે જુઓ, આપણો અલ્ટિમેટ ગોલ શું હતો? કે આપણે આવું કર્યું કેમ આ બધું? કે એનું કારણ શું હતું? કે ભાઈ આપણે ગમે તે કરી જુઓ, આ એંગલ અને આ એંગલ આપણે સમાન સાબિત કરી દીધું. બે ટ્રાયંગલ ને આપણે એકરૂપ ને કેમ સાબિત કર્યા? કે હવે સીપીસીટી મુજબ હું શું કહી શકું? કે AE અને CD, AE અને CD કેવા થશે? સમાન થશે. જુઓ, E અને CD સંગતતા મેચ થાય છે. AE અને CD. તો આના પરથી શું કહી શકું? કે સીપીસીટી મુજબ બે ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય. તો સીપીસીટી મુજબ હું શું કહી શકું? પહેલી વસ્તુ તો કે AE બરાબર CD. હવે AE બરાબર CD
પણ એ અને બી તો કેવા આપ્યા છે આપણને? સમાન આપ્યા છે. ક્યાં આપ્યું છે? પક્ષમાં આપ્યું છે. શું કીધું? પણ એ બરાબર તો બી એ ક્યાં આપ્યું છે તમને? તો કે પક્ષમાં આપ્યું છે. તો જો એ બરાબર બી હોય તો હું ડાયરેક્ટલી લખી શકું બી બરાબર સીડી. શું કહેવા માંગુ છું કે ચલો ભાઈ એ તમને 5 આપ્યા છે, સીડી તમને 5 આપ્યા છે. હવે એ અને બી એ બંને સમાન છે. તો જો આ 5 હોય, આ 5 હોય, આ 5 હોય તો હું ડાયરેક્ટલી કહી શકું કે બી બરાબર સીડી. બરાબર છે? તો એ બરાબર બી અને એ બરાબર સીડી હોય તો હું ડાયરેક્ટલી શું કહી શકું કે બી બરાબર સીડી. પરિણામ નંબર 1. શું કર્યું ખબર પડી? સંગતતા પહેલા તો આપણે મેચ કરી ભાઈ બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા. તો એ અને સીડી કેવા થાય? સીપીસીટી મુજબ સમાન થાય. પણ આપણને ખબર છે કે ભાઈ ઈ મધ્ય બિંદુ છે તો એ અને બી એ કેવા છે? સમાન છે. બરાબર છે? તો બી બરાબર પણ હું ડાયરેક્ટલી હવે શું લખી શકું? સીડી. એટલે બીજું આપણે શું સાબિત કર્યું કે બી બરાબર સીડી પ્લસ સીપીસીટી મુજબ બીજું આપણે શું કરી શકીએ અહીંયા બે ટ્રાયેંગલ માટે કે ઈએફ અને એફડી. ઈએફ અને એફડી જુઓ, ઈએફ અને ડીએફ સંગતતા જુઓ તો ઈએફ બરાબર પણ ડીએફ થાય પ્લસ બીજું શું થાય? સીપીસીટી મુજબ બીજું શું થશે? ઈએફ અને ડીએફ. ઈએફ બરાબર ડીએફ. આનો આપણે આગળ યુઝ કરીશું એટલે મેં અત્યારથી સાબિત કર્યું. બે વસ્તુ આપણે મળી. એક શું મળ્યું કે બી બરાબર સીડી મળી અને ઈએફ બરાબર ડીએફ મળ્યું. હવે જુઓ આ તમે સાબિત કરી દીધું કે આ ઈબી અને સીડી સમાન છે. તો હવે આપણે આગલી જે પ્રોપર્ટીઝ જોઈ હતી સમાંતર બાજુ ચતુષ્કોણની, શું જોઈ હતી કે ભાઈ કોઈ પણ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કોઈ પણ એક જોડ સમાંતર પણ હોય અને સમાન પણ હોય. સમાંતર પણ હોય અને સમાંતર. તો અહીંયા EDCB આ ચતુષ્કોણની વાત કરીએ આપણે તો અહીંયા EB અને CD એ સમાંતર તો હતી જ પહેલાથી આપણને આપી દીધું ભાઈ AB અને CD સમાંતર છે. બીજું આપણે શું સાબિત કર્યું કે EB અને CD સમાન છે. તો હવે આ સમાંતર પણ છે અને સમાન પણ છે. તો હું પ્રોપર્ટીઝ પ્રમાણે શું કહી શકું ચતુષ્કોણની કે આ ચતુષ્કોણ EDCB કેવો થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે શું કહી શકીએ આપણે કે પરિણામ 1 પરથી શું થાય કે એક તો બી બરાબર સીડી એન્ડ બી પેરેલલ સીડી. એ તો આપણને આવ્યું છે. તો શું કહી શકું હું કે ચતુષ્કોણ EDCB સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું સાબિત કર્યું આપણે? ચતુષ્કોણ EDCB એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જો ચતુષ્કોણ EDCB આને જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો તો એની સામસામેની બાજુઓની હવે પ્રત્યેક જોડ કેવી થશે? તો કે સમાંતર થશે. તો એનો મતલબ એ પણ થાય ને કે ED અને CB પણ પેરેલલ થાય. ખબર પડી? ED અને BC, ED અને BC કારણ કે આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દીધો છે. તો આના પરથી સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો એનો મતલબ શું થાય કે ED પેરેલલ BC થાય. હવે જુઓ આખો ED એ જો BC ને પેરેલલ હોય તો બાય ડિફોલ્ટ EF એ શું છે? એનો ભાગ જ છે ED નો. તો EF પેરેલલ BC હું લખી શકું EF પેરેલલ BC. કેમ? કારણ કે આખો ED એ BC ને પેરેલલ છે તો એનો એક ટુકડો EF એક કેવો થાય? પેરેલલ BC થાય. તો આના પરથી હું શું લખી શકું? EF પેરેલલ BC થાય. એક વસ્તુ આપણે સાબિત થઈ ગઈ. શું સાબિત થયું કે ભાઈ આ EF એ BC ને પેરેલલ છે. હવે બીજું શું સાબિત કરવાનું હતું કે EF બરાબર 1/2 ઓફ BC. બીજું શું સાબિત કરવાનું હતું આપણે કે EF એ BC કરતા અડધો છે. બરાબર છે? હવે જુઓ એકચ્યુઅલમાં એક વસ્તુ આપણે સાબિત કરી દીધી. હવે એકચ્યુઅલમાં ED એકચ્યુઅલમાં શું છે કે ભાઈ EF પ્લસ FD થાય.
શું કહેવા માંગુ છું કે આ ઈડી જે છે આખો ઈ અને ડી, અહીંયા એફ પોઈન્ટ છે ધારો કે, તો ઈડી આખો કેટલો થાય? તો ઈએફ પ્લસ એફડી થાય. ઈડી આખો કેટલો થાય? તો ઈએફ પ્લસ એફડી. તો આખો ઈડી એટલે ઈડી બરાબર શું લખી શકીએ આપણે? તો કે ઈએફ પ્લસ એફડી. ખબર પડી આપણે? ઈએફ અને એફડી નો સરવાળો કેટલો થાય? ઈડી. હવે જુઓ, ઈએફ બરાબર ડીએફ તો તમને આપણે પરિણામ 2 માં આપણે સાબિત કરી. કેમ? કારણ કે બે આ ટ્રાયેંગલ બે કેવા છે? તો કે એકબીજાને એકરૂપ છે. તો ઈએફ અને ડીએફ તો આપણે કેટલું સમાન સાબિત કર્યું. તો પરિણામ 2 પરથી બે મુજબ તો શું છે કે ઈએફ બરાબર એફડી છે. બરાબર છે? તો એફડી ની જગ્યાએ હું ઈએફ લખી શકું. તો માટે શું થશે? ઈડી બરાબર ઈએફ અને એફડી ની જગ્યાએ હું શું લખી શકું? ઈએફ. તો ધેટ ઇમ્પ્લાઇઝ ઈએફ પ્લસ ઈએફ એટલે 2EF ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈડી. ખબર પડી? તો ઈએફ બરાબર શું થશે? ઈએફ બરાબર 1/2 ઓફ ઈડી. હવે જુઓ, ઈએફ બરાબર શું થયું? તો કે આખા ઈડી નું 1/2 થયું. હવે જુઓ, આપણા આગળની પ્રોપર્ટી મેં તમને જે સમાંતર બાહુ ચતુષ્કોણની ભણાવી હતી એમાં શું હતું કે સમાંતર બાહુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેની બાજુઓ સમાન પણ હોય અને સમાંતર પણ હોય. બરાબર છે? હવે આ ઈડી અને બીસી એ સામસામેની બાજુઓ છે. ઈડી અને બીસી શું છે? તો કે સામસામેની બાજુઓ છે. બરાબર છે? તો આ ઈડી ની જગ્યાએ હું બીસી લખી શકું. આ લાઈન પણ પછી કેવી થશે? એકબીજાને પેરેલલ પણ થાય અને સમાન પણ થાય. સમાંતર બાહુ ચતુષ્કોણમાં આપણે પ્રોપર્ટી ખબર છે કે ભાઈ સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર પણ હોય અને સમાન પણ હોય. તો ઈડી બરાબર બીસી થાય. તો શું થાય? કારણ કે ઈડી સીબી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો માટે શું થશે? ઈડી બરાબર બીસી થાય. કેમ થાય? આને આપણે પરિણામ 3 કહી દઈએ. કેમ થાય ઈડી બરાબર બીસી? કારણ કે સામસામેની બાજુઓ છે. તો સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર પણ હોય અને સમાન પણ હોય. તો આ ઈડી બરાબર બીસી થાય એ સમીકરણ 3 માં મૂકો તો શું થાય? સમીકરણ 3 પરથી ઈડી ની વેલ્યુ આપણે બીસી માં મૂકીએ. આ ઈડી બરાબર બીસી છે. તો ઈએફ બરાબર શું થશે? 1/2 ઓફ ઈડી હતું પણ ઈડી બરાબર તો આપણે શું થયું? બીસી. તો ઈએફ બરાબર શું થાય? 1/2 ઓફ બીસી. પરિણામ 4 કહી દો. જે સાબિત થાય છે. જય સ્વામિનારાયણ. જય મત્સ્ય મહાદેવ. પ્રમેય પૂરું. મધ્ય બિંદુ પ્રમેય. શું કર્યું મધ્ય બિંદુ પ્રમેયમાં આપણે? કે ભાઈ કોઈ પણ ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને કયો? ત્રીજી બાજુને સમાંતર અને અડધો હોય છે. એટલે આપણે સમાંતર ઈએફ બે મધ્ય બિંદુઓ કયા લીધા? ઈ અને એફ લીધા. બે બાજુઓના એબી નું મધ્ય બિંદુ ઈ, એસી નું મધ્ય બિંદુ એફ, એને જોડતો રેખાખંડ ઈએફ એ કેવો હોય? તો કે બીસી ને પેરેલલ હોય ને ઈએફ બરાબર 1/2 ઓફ બીસી. આ બે વસ્તુ આપણે સાબિત કરવાની હતી. બરાબર છે? આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને બધી ખબર પડી હશે મિત્રો. જય સ્વામિનારાયણ. જય મત્સ્ય મહાદેવપુરી. ફરીથી એક વખત રિવાઇન્ડ કરવો હોય તો હું કરાવી દઉં કે ભાઈ અહીંયા પક્ષમાં શું આપ્યું હતું કે ત્રિકોણ એબીસી માટે ઈ એબી નું મધ્ય બિંદુ છે, એફ એ એસી નું મધ્ય બિંદુ છે. આટલું તમને પક્ષમાં આપ્યું છે. એનો મતલબ શું હતો કે એ ને આ સમાન છે, બી એફ અને સીએફ સમાન છે. આટલું તમને આપ્યું હતું. સાબિત શું કરવાનું હતું સાધ્યમાં? ઈએફ પેરેલલ બીસી, ઈએફ પેરેલલ બીસી અને ઈએફ બરાબર 1/2 ઓફ બીસી. આ બે વસ્તુ આપણે સાબિત કરવાની હતી. સાબિતી માટે આપણે શું કર્યું કે ભાઈ આપણે કન્સ્ટ્રક્શન કરવું પડશે. કેમ કરવું પડશે? કારણ કે અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ ચતુષ્કોણ ચેપ્ટરમાં કોઈ બે લાઈનને આપણે પેરેલલ કરવી હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દઈએ તો એની વ્યાખ્યા પ્રમાણે પેરેલલ સાબિત થાય. તો એના માટે આપણે શું કર્યું કે એબી ને પેરેલલ એક સીડી
લાઈન બનાવી, બરાબર છે, અને એફ અને ડી ને જોઈન્ટ કર્યા, બરાબર છે. એ કન્સ્ટ્રક્શન આપણે લખ્યું. પછી આપણે શું કર્યું કે ભાઈ એક તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી ભણ્યા હતા કે ભાઈ સામસામેની બાજુની એક જોડ સમાન અને સમાંતર સાબિત કરીએ તો પણ એ શું કહેવાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એના માટે આપણે શું કર્યું કે આને સમાંતર તો હતું, સમાન સાબિત કરવાની હતી. તો આ બે ટ્રાયેંગલ લીધા, એ બે ટ્રાયેંગલને એકરૂપ ત્રિકોણ સાબિત કર્યા. એ એકરૂપ થયું તો એ અને આ સીડી એ સમાન થયું. હવે એ અને બી તો પહેલાથી આપણને પક્ષમાં આપ્યું છે કારણ કે એ મધ્ય બિંદુ છે, તો બાય ડિફોલ્ટ બી બરાબર સીડી. બી અને સીડી સમાન પણ હતા અને સમાંતર પણ હતા. તો આ ચતુષ્કોણ કેવો થઈ ગયો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું તો ઈએફ અને બીસી પેરેલલ સાબિત થઈ ગયા. બીજું આપણે શું કર્યું વનહાફ માટે કે ભાઈ આ ઈડી એ કેટલું છે ઈએફ પ્લસ એફડી છે, બરાબર છે. ઈડી બરાબર શું છે તો કે ઈએફ પ્લસ એફડી. હવે આ બે ત્રિકોણ એકરૂપ થયા તો ઈએફ અને એફડી પણ કેવા થયા તો કે એ બી સમાન થયા. એ વેલ્યુ આપણે મૂકી તો ઈએફ બરાબર 1/2 ઓફ ઈડી તમને મળી. હવે ઈડી અને બીસી એ કેવી છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે. તો એ કેવી હોય તો કે સમાન હોય. સમાન હોય એટલે એ વેલ્યુ આપણે મૂકીએ તો ઈએફ બરાબર 1/2 ઓફ બીસી તમને મળ્યું. આ રીતે સાબિત થાય છે મિત્રો. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બોરીયાજી.